જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મેળાનું આયોજન કરવામાં આવેલું છે. મહાનગરપાલિકા દ્વારા 2 મેળાનું આયોજન થાય છે, જેમાં એક નદીના પટમાં તેમજ બીજો મેળો જે છે એ પ્રદર્શન ગ્રાઉન્ડમાં કરવામાં આવતો હોય છે. ગત વર્ષની કમ્પેરમાં જોઈએ તો ગત વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડની અંદર કુલ 58 પ્લોટ આપવામાં આવેલા હતા, જેને આ વખતે રાજકોટમાં થયેલ દુર્ઘટના બાદ રિવાઇઝ કરી અને પ્લોટની સંખ્યા છે ઘટાડી અને 49 કરવામાં આવેલ છે, જેથી કરી પ્લોટોની વચ્ચે ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા કરી શકાય. આ ઉપરાંત લાઇટિંગની પ્રોપર વ્યવસ્થા થાય તે પણ જોવામાં આવશે. એ સિવાય મેડિકલ ટેન્ટ્સ, ફાયર ટેન્ટ્સ, પોલીસ કંટ્રોલ રૂમ ત્યાં ઊભો થશે, વોચ ટાવર્સ ઊભા થશે, CCTVની પૂરતી સુવિધા રાખવામાં આવશે. આ ઉપરાંત જે પ્લોટ ધારકો છે તેઓએ ફરજિયાત અલગ અલગ ટાઈપના એક્સટિંગ્યુશર્સ રાખવાના રહેશે. જે ટેન્ટ્સ પહેલાં કપડાના કરવામાં આવતા હતા તેની જગ્યાએ પતરાના જ કરવાના ફરજિયાત કરવામાં આવેલા છે. તે ઉપરાંત આ લોકો જે રાઇડ્સ છે, રાઇડ્સની પાછળની સાઈડમાં એ લોકો રહેવા માટે થઈને ટેન્ટ્સ ઊભા કરતા હતા, એ ટેન્ટ્સની પણ મનાઈ કરી દેવામાં આવેલી છે. આ વખતે જો જોઈએ તો આ 59 પ્લોટની અંદર મહાનગરપાલિકાને 1,66,60,000 જેવી આવક થવા પામેલ છે. એ ઉપરાંત નદીના પટમાં જે મેળો થાય છે તેમાં પણ 3 લાખ ઉપરાંતની આવક થવા પામેલ છે.